શ્રીમદ ભગવદ્ ગીતા પર આધારિત ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા વિષયમાં પાઠ 25 સમર્પણ બાબતનો છે. અગાઉના વિડીયોમાં આપણે આ પાઠનો એક શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 12 એનો 6ઠ્ઠો શ્લોક એતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. અહીં આ શ્લોકમાં આપણે સમજ્યા હતા કે ભગવાનને કોઈ અનન્ય ભાવથી કોઈ વસ્તુ સમર્પણ કરે છે, ભગવાન એ સ્વીકારે છે. આજે આપણે 10મા ધોરણના એ જ સમર્પણ પાઠમાં અધ્યાય 9નો 26મો શ્લોક, જેમાં સમર્પણની ભાવના વ્યક્ત કરવામાં આવી છે, એને સમજશું અને એને લગતો પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછી શકાય એ પણ જોઈશું. તો છેલ્લે સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો આ શ્લોક વિગતે સમજો. પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, જીવનમાં પણ ખૂબ ઉપયોગી થશે. તો પ્રથમ આપણે શ્લોક 26 એનું પઠન કરીએ અને પછી એને વિગતે સમજીએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તુપર્હતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તના પ્રેમપૂર્વક અર્પેલા એ પત્ર, પુષ્પ વગેરે હું સગુણ રૂપે પ્રગટ થઈ અને ઘણા પ્રેમથી આરોગું છું. જો અહીં ભગવાન એવું કહી રહ્યા છે કે કોઈ મને નાનામાં નાની વસ્તુ પણ પ્રેમથી આપે છે, માત્ર જળ પણ આપે છે કે એક પત્ર કે એક પાન, પુષ્પ અથવા ફૂલ પણ આપે છે, તો હું એને પ્રેમથી સ્વીકારું છું, પ્રેમથી આરોગું છું. અહીં ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણે એમને કેટલી કિંમતી વસ્તુ આપીએ છીએ એ અગત્યનું નથી, પણ કેટલા ભાવથી ભગવાનને અર્પણ કરીએ છીએ. આપણે જ્યારે આ શ્લોક વાંચીએ ત્યારે આપણે એક વાત સમજવી જોઈએ કે પરમાત્મા તો બ્રહ્માંડમાં સૌથી મહાન છે, બ્રહ્માંડનો અધિપતિ છે. તેને પણ ભાવથી નાની વસ્તુ આપીએ તો એ એની નોંધ લે છે અને પ્રસન્ન થાય છે. તો કોઈ પણ પ્રસંગે આપણે આપણા મિત્રોના જન્મદિવસે, લગ્નમાં કે કોઈ પ્રસંગમાં કોઈ ભેટ આપીએ તો પ્રેમથી આપીએ. કેટલાક બાળકો નાની ભેટ આપવામાં લઘુતા એટલે કે નાનમ અનુભવતા હોય છે કે આટલી નાની ભેટ તો અપાતી હશે, અને મા બાપને મોટી અને મોંઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે કે મારા મિત્રની બર્થડે છે અને હું આવી નાની ભેટ ન આપું. તો લોકો મને આ નાની ભેટને તુચ્છ સમજશે, મારી માનહાનિ થશે. મિત્રો, અહીં ભગવાન આ શ્લોકના માધ્યમથી એ શીખ આપે છે કે ભેટ નાની મોટી એ મહત્ત્વનું નથી, તમે કેટલા ભાવથી ભેટ આપો છો એ અગત્યનું છે. આપનાર અને લેનાર જો આ વાતના જાણકાર હશે કે કોઈ પણ ચીજ એ પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે તે ઉત્તમ બની જાય છે.
અજોડ બની જાય છે, તો તે બંને એકબીજાને આપતા અને સ્વીકારતા આનંદ અનુભવે છે. ટૂંકમાં ગિફ્ટ આપવી એના મૂલ્ય કરતાં એ આપવાનો ભાવ એ વધારે અગત્યનો છે. અને પ્રભુ ભાવના ભૂખ્યા છે. એવી રીતે સામેની વ્યક્તિ જ્યારે તમારી પાસેથી તમારા મિત્ર કે સગા સંબંધી કોઈ ભેટ સ્વીકારે છે તો તમે કેટલા ભાવથી આપો છો એનાથી એને આનંદ થશે. તમે કેટલી કિંમતી આપો છો એનાથી નહીં. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે તમે કોઈ વ્યક્તિને લગ્ન પ્રસંગે જન્મદિવસે ભેટ આપો છો તો તેનું નાણાકીય મૂલ્ય ધ્યાને ન લેતા તમારે આપવાનો ભાવ વધારે અગત્યનો અને કિંમતી છે. તમે કેટલા પ્રેમથી અને કોઈ નાની વસ્તુ પણ ભેટ આપો છો અને તે કેટલા પ્રેમથી સ્વીકારે છે એમાં એ વ્યક્તિનો તમને અને તમારા પ્રત્યેનો તેને આદર વધે છે, સત્કાર વધે છે. તો મિત્રો, આપણે ક્યારેય પણ ભેટની વસ્તુનું મૂલ્ય ધ્યાને ન લેતા તેનો ભાવ ધ્યાને લેવો, એવી શીખ આપણને આ શ્લોક પરથી મળે છે. એક પ્રશ્ન જોઈએ. આપણા પુસ્તકનો જ પ્રશ્ન છે કે પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે? મિત્રો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ શું હોઈ શકે? કોઈ પણ વસ્તુનું મૂલ્ય અગત્યનું નથી, પણ એ વસ્તુ અર્પણ કરવા પાછળનો ભાવ ખૂબ અગત્યનો છે. ભગવાનને તમે માત્ર પુષ્પો આપો છો, જળ આપો છો, તો પણ ભગવાન આ શ્લોકમાં એવું કહી રહ્યા છે કે હું એને સગુણ સ્વરૂપે સ્વીકારું છું, આરોગો છું. તો આપણને એ બોધ મળે છે કે આપણે કોઈ સંબંધીના ઘરે પ્રસંગમાં કોઈ પણ ભેટ આપીએ તો ભેટ આપવાની વસ્તુની કિંમત કરતાં એ આપવામાં તમારો ભાવ કેવો છે એ બોધ આપણને આમાંથી મળે છે. કોઈને પણ ભાવથી આપણે ભેટ આપવી જોઈએ. આપણે જાણીએ છીએ કૃષ્ણ ભગવાનને જ્યારે સુદામા મળવા ગયા ત્યારે માત્ર તાંદુળની પોટલી લઈને ગયા અને ભગવાને એટલા ભાવથી તે સ્વીકારી. તો ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા છે. ત્યાં સુદામાએ એવું ના વિચાર્યું કે આ બ્રહ્માંડના અધિપતિને હું આવી નાનકડી ભેટ આપવા જાઉં છું, પણ સુદાના મનમાં ભાવ હતો કે મારે મારા મિત્રને કંઈક આપવું જોઈએ, અને એમની શક્તિ પ્રમાણે એને ભેટ આપી અને એ ભેટ સ્વીકારી. એ સુદામા અને કૃષ્ણ વચ્ચેનો જે આનંદ છે અને એકબીજા પ્રત્યેનો આદર છે એ અગત્યનું છે. તો આપણે આ શ્લોક ઉપરથી એક શીખ લેવી જોઈએ કે ભાવથી કોઈને કોઈ વસ્તુ સમર્પણ કરો, અર્પણ કરો, એના મૂલ્યથી નહીં. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.